સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। ત્યારે વડોદરા ખાતેથી આ સમાચાર સામે આવ્યા। દશરથ ગામે વૃદ્ધનું અનોખો સત્યાગ્રહ જોવા મળ્યો। ત્યારે પેવર બ્લોક મુદ્દે પંચાયત કચેરીને તાળું મારી વિરોધ કરવામાં આવ્યો। જ્યારે ઘણા વર્ષથી રજૂઆતો છતાં ઉકેલ ન મળતા રોષ જોવા મળ્યો। ત્યારે રોડ ગંદકી, બસ સ્ટેન્ડ સમસ્યાઓ યથાવત રહેતા સ્થાનિકો હવે પરેશાન બન્યા છે। વરસાદી પાણી ભરાવા ગટર સફાઈ ન થતા ભારે મુશ્કેલી પડી રહી છે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। ત્યારે વડોદરા ખાતે સ્થાનિકો સમર્થનમાં ઉમટ્યા અને ગામમાં ચર્ચા અને ભીડનો માહોલ જોવા મળ્યો। પંચાયતે 1.5 મહિનામાં કામ શરૂ કરવાની ખાતરી આપી। ત્યારે ઘણા વર્ષની રજૂઆતો છતાં ઉકેલ ન મળતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સત્યમ વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે। જે સત્યમ, રોડ ગંદકીની સમસ્યાઓ વડોદરા ખાતે યથાવત જોવા મળી રહી છે અને વારંવાર રજૂઆતો છતાં નિરાકરણ આવતું નથી, શું કહેશો? બિલકુલ બે ખાસ કરીને વાત કરીએ તો વડોદરાના દશરથ ગામ છે અને દશરથ ગામમાં આવેલું માધવનગર છે। માધવનગરના સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા વર્ષથી તે લોકોની જે સમસ્યા યથાવત છે। ખાસ કરીને વાત છે કે ગામમાં જે રહે છે કે પ્રવીણ દાયાભાઈ પટેલ જે છે તેમને અનેકો એવી રજૂઆતો કરેલી છે। ખાસ કરીને વાત કે પીએમઓમાં રજૂઆત કરી છે અને અનેકો એવી રજૂઆત કરી તેમ છતાં પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। સમસ્યાનું નિરાકરણ ન આવતા આખરે તેમને જે ગ્રામ પંચાયત છે તે ગ્રામ પંચાયતને ગતરોજ તાળું માર્યું હતું અને અનોખો રીતે વિરોધ દર્શાવ્યો હતો। તેમનું કેવું છે કે અનેકો વખત રજૂઆત કરવા છતાં પણ ગામમાં જે પ્રકારની પરિસ્થિતિ હોવી જોઈએ તે નથી। પેવર બ્લોકને લઈને તેમની જે રજૂઆતો છે તે રજૂઆતોને લઈને તેમને ગ્રામ પંચાયતમાં જણાવ્યું। ગ્રામ પંચાયતનો જયારે સંપર્ક કરવામાં આવે છે, ડેપ્યુટી સરપંચ તેની સાથે પણ વાત કરવામાં આવે ત્યારે તેમને પણ એવું જણાવ્યું છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવશે। 1.5 મહિનામાં સમસ્યાનું નિરાકરણ આવશે। ગ્રામજનોને જયારે એ પણ જણાવ્યું કે જે પ્રમાણે જે સમસ્યા છે તે રોડ રસ્તાની છે, સાથે ગટરની સમસ્યા છે તેને પણ લઈને છે કે કારણ કે અહીંયા ગ્રામજનો પોતે ગટર સાફ કરી રહ્યા છે તેવી રીતના આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે બીજી બાજુ ગ્રામ પંચાયત અને ડેપ્યુટી સરપંચ છે, ડેપ્યુટી સરપંચ એવું કહી રહ્યા છે કે અમે આ જે ગટરનું એની કામગીરી છે તે અમે પોતે અહીંયા સાફ સફાઈ અમે લોકો કરી રહ્યા છે તેવી રીતની વાતો તેમના દ્વારા જાણવા મળી છે। આગળ જતા આપણે જોઈએ છે જે પ્રમાણે તળાવ આવેલો છે તે તળાવ પણ પાણીથી ભરેલો છે, તો ગ્રામજનોનું એવું પણ કહેવું છે કે જો તળાવની હાઈટ ઉપર છે અને ગટરની હાઈટ નીચે છે તો આ ગટરમાંથી પાણી ત્યાં જશે કેવી રીતે, ત્યાંથી ડ્રેન કેવી રીતે થશે તેવી રીતની વાતો તેમના દ્વારા જાણવા મળી છે। આ જે વિસ્તાર છે આ માધવનગર છે ને માધવનગર અનેકો એવા વિસ્તાર છે કે જ્યાં રોડ રસ્તા બરાબર નથી, અનેકો એવી સમસ્યા છે તે સમસ્યા યથાવત જોવા મળી રહી છે। સ્થાનિકોનો એવો પણ આક્ષેપ છે કે આજે રોડ જે છે જે જોવા મળી રહ્યો છે તે સ્થાનિકો દ્વારા એ બનાવવામાં આવ્યો છે। આપણે આજે એ પ્રમાણે ગટર જોઈએ તો ગટર ઉપર છે, સાથે જો વાત કરીએ તો જે પ્રમાણે તળાવ છે તે તળાવ ઉપર છે અને ગટરો જે બનાવવામાં આવી છે તે ગટરો નીચે છે, જેથી આ વરસાદનું જો પાણી આવે તો પાણી ત્યાંથી વહે કેવી રીતે તેવી રીતની પણ સમસ્યા છે। અનેકો વર્ષોથી આ સમસ્યા યથાવત જોવા મળી રહી છે। લોકોના ઘર નીચે છે જેથી પાણી ભરવાની સ્થિતિ અહીંયા ઉદ્ભવતી હોય છે, લોકોને લાખો રૂપિયાનું નુકસાન પણ થતું હોય છે। આપણી સાથે જે સ્થાનિક છે તે સ્થાનિક સાથે પણ વાત કરીશું। બેન, શું કહેશો, કેવા પ્રકારની સમસ્યાઓ છે? આમાં સમસ્યા આવી છે કે વર્ષોથી અમે આ જ જોઈ રહ્યા છે કે કોઈ પાણીની જવાની કોઈ જે નથી, રસ્તો જ નથી કોઈ, અને તળાવ બી અત્યારથી ભરાઈ ગયા છે। જો વરસાદ તો આવ્યો નથી, ચોમાસું આવ્યું નથી, તળાવ ઊંડી કરાવો તથા ગટરનું બી સરખું કરાવો, ગટરો થોડી નીચી કરાવો જેથી કરીને બધાના ઘરોમાં પાણી ના જાય, અને એવી ગટરો કરાવો કે જે વરસાદનું પાણી પડે ને સીધું ગટરમાં જવું જોઈએ, ના કોઈના આંગણમાં જવું જોઈએ, આમ પડ્યું સીધું પાણી નીકળી જવું। પેવર માટે પણ અરજીઓ કરેલી? હા, મેં અરજીઓ કરી છે, 2 થી 3 મેં અરજીઓ કરી છે, તોય કોઈ આવ્યું નથી। અચ્છા બેન, ખાસ કરીને ગટર સાફ સફાઈની તમે વાત જણાવી હતી, મેં ખુદ કરી છે હમણાં આજે 10 અઠવાડિયા પહેલા। એટલે ગ્રામ પંચાયત તો એ લોકો આવે છે એ કરે છે, અમે ફરિયાદ કરીએ છીએ પણ કોઈ આવતું નહીં, કોઈ આવતું નહીં। અને આ જો તમે જાતે ગંદવેડો સાફ કરો કે હેલું છે મને એમ કહો, અને એકવાર ગટર નાખી જાય તો 6 મહિને તો સાફ કરવા આવવું પડે ને, 6 મહિનાને બદલે 2 વર્ષ થાય તો કોઈ સાફ કરવા નહીં આવતું। આવું ના હોવું જોઈએ। આ પાણી ને કીચડ અમે પડીએ છીએ, અમારા છોકરાને સ્કૂલમાં તકલીફ પડે છે, અમે કોને કહીએ છીએ, કેટલા પડે છે, વાગી જાય છે, ફ્રેક્ચર થઈ ગયું હતું મારી બેબીને, ગયા ચોમાસાની વાત કરું છું તમને। એટલે આ વાત કરીએ તો દશરથ ગામનું આજે માધવનગર છે, માધવનગરમાં અનેકો એવી સમસ્યા છે, ખાસ કરીને અહીંના જે વરિષ્ઠ છે, જે વૃદ્ધ છે, તેમને પીએમઓ સુધીની પણ રજૂઆતો કરેલી છે।
તેમ છતાં પણ સ્થિતિ યથાવત છે। ત્યારે ગ્રામજનો જે છે, ગ્રામ પંચાયત છે, તે ડેપ્યુટી સરપંચ હોય તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે અને આશ્વસ્ત કરવામાં આવ્યું છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે, પણ આજ દિન સુધી નિરાકરણ આવે। ખાસ કરીને જે પેવર બ્લોકની જે રોડ રસ્તાની વાત છે, ગટરની વાત છે, સાથે જે બસ સ્ટેન્ડ છે તે બસ સ્ટેન્ડની પણ વાત છે, તે બસ સ્ટેન્ડ પણ દૂર કરી દેવામાં, જ્યારે હાઈવેનું કામ ચાલુ થયું ત્યારે 2 બસ સ્ટેન્ડ હતા તે દૂર કરી દેવામાં આવેલા, તેને લઈને પણ રજૂઆત છે। અનેકો એવી રજૂઆત છે તે પણ તેની પરિસ્થિતિ જે યથાવત જોવા મળી રહી છે। સ્થાનિકોમાં રોષ છે અને સ્થાનિકોનું એ પણ કેવું છે કે આવનારા સમયમાં હવે વરસાદનો સમય છે, હવે 8 મહિનાનો બાકી છે, 2 કે 3 મહિના જેટલા બાકી છે, ત્યારે જ્યારે આ વરસાદ વરસશે અને અમારામાં ફરીથી એવી પરિસ્થિતિ ઉદ્ભવશે, તેનો જવાબદાર કોણ, કેવી રીતના પ્રશ્નો પણ જે સ્થાનિકો છે તેમના દ્વારા ઉઠવામાં આવી રહ્યા છે। જી, સમગ્ર માહિતી બદલ સત્યમ આપનો આભાર। વડોદરા ખાતે દશરથ ગામે વૃદ્ધનો અનોખો સત્યાગ્રહ જોવા મળ્યો। પેવર બ્લોક મુદ્દે પંચાયત કચેરીને તાળું મારી વિરોધ દર્શાવવામાં આવ્યો। ત્યારે ઘણા વર્ષોથી રજૂઆતો છતાં ઉકેલ ન મળતા ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। ત્યારે રોડ, ગંદકી, બસ સ્ટેન્ડની સમસ્યાઓ યથાવત રહેતા સ્થાનિકો હવે પરેશાન બન્યા છે। જ્યારે વરસાદી પાણી ભરાવા, ગટર સાફ ન થતા મુશ્કેલી ઊભી થઈ રહી છે। અનેકવાર રજૂઆતો છતાં કામગીરી ન કરાતા હવે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। સ્થાનિકો સમર્થનમાં ઉમટ્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો। પંચાયતે 1.5 મહિનામાં કામ શરૂ કરવાની ખાતરી આપી છે।